એટલે સુખદેવજી મહારાજ તો પહેલા ઓળખી ગયા દેવોને, પછી એમને પગે લાગ્યા અને પગે લાગીને સુખદેવજી મહારાજને કહ્યું કે હે ભગવાન, અમે આ અમૃત કળશ લઈને આવ્યા છીએ. એટલે અમૃત કળશ લઈને આવ્યા છીએ એટલે આ અમૃતનું કળશ જે છે ને એમાંથી અમૃત તમે આ પરીક્ષિતને પીવડાવી દો. એટલે અમૃત કળશમાંથી અમૃત પરીક્ષિત પીશે એટલે પરીક્ષિત અમર થઈ જશે. અને પરીક્ષિત અમર થઈ જાય પછી એને કોઈ પણ જાતના મૃત્યુનો ભય રહેશે નહીં. એટલે તક્ષક નાગ આવીને કરડશે તોય પરીક્ષિતનું મૃત્યુ થશે નહીં. સુખદેવજી મહારાજ કે સારી વાત છે. અને સામે અમે જે છે ને એ આ ભાગવતજીનું જ્ઞાન તમે અમને આપો અને અમે અમૃત કળશમાંથી અમૃત જે છે ને એ પરીક્ષિતને આપીએ. એટલે વિનિમય કરો. એટલે સુખદેવજી મહારાજ ગુસ્સે થયા. સુખદેવજી મહારાજે દેવોને કહ્યું કે હે દેવો, આ પરીક્ષિત જે અહીંયા બિરાજમાન છે ને ભગવાનનો ભક્ત છે અને તમારામાં તો ભક્તિનો છાંટોય નથી. આ પરીક્ષિત ભગવાનનો એટલો ભક્ત છે કે જે એનું રાજ્ય કાર્યભાર. પરીક્ષિત એટલે કોણ? પહેલા પરીક્ષિતની ઓળખ મેળવો. પરીક્ષિત એટલે કોણ? જે જીવાત્મા ભગવાનની નજીક જવા માંગે એ તમામ જીવ પરીક્ષિત છે. જેટલા પણ જીવાત્માઓ જે છે એ પરબ્રહ્મ પરમાત્માની નજીક અને પરમાત્માને ઓળખવા માંગે છે એ જીવાત્મા પરીક્ષિત છે. અને જીવ આ જગતમાંથી જાય એ પહેલા પોતાનો ઉદ્ધાર કરવા માંગતા હોય બધા જીવ પરીક્ષિત છે. પણ એ પરીક્ષિત જે છે એની ઓળખાણ આપણે આપીએ તો પરીક્ષિત છે કોણ? બોલો, કોણ છે પરીક્ષિત? આપણી તો બહુ સારી ઓળખાણ છે ગુજરાતીઓની. તો આપણે તો કહી શકીએ પરીક્ષિત એટલે ગુજરાતનો ભાણિયો. હા, પરીક્ષિત ભલે રાજા હતો, ચક્રવર્તી સમ્રાટ હતો, પણ આમ ગણો તો ગુજરાતનો ભાણિયો. કારણ કે પરીક્ષિતની માતાનું નામ ઉત્તરા. અને ઉત્તરા કોના પુત્રી? આપણે ધોળકા જે કહેવાય ને, ધોળકા સ્ટેટ હતું એક વખતે, હજી અત્યારે ધોળકા કહીએ ને. અને ત્યાં પાંડવો જે હતા એ પાંડવો એક ગુપ્તવાસ જે છે એ ત્યાં પસાર કર્યો હતો. અને એ વખતે અભિમન્યુ માટે જે કન્યાનું દાન કર્યું એ ઉત્તરા. એટલે આપણે તો ગુજરાતનો ભાણિયો થયો ને ભાઈ પરીક્ષિત. આખી કથા જ આપણા ગુજરાતીઓ માટે થઈ છે ભાઈ. એટલે ગુજરાતને તો ગૌરવ લેવા જેવું. ઉત્તરા જે છે, ઉત્તરાના ગર્ભે પરીક્ષિતનો જન્મ થયો છે ને ઉત્તરા તો આપણી ગુજરાતની દીકરી છે. ને ગુજરાતની દીકરી હોય અને ગુજરાતનો આપણો ભાણિયો ચક્રવર્તી સમ્રાટ ત્યાંથી ચાલ્યું આવે છે. અત્યારે એકલું ગુજરાતનું રાજ્ય નહીં, અત્યારે ટોપ મોસ્ટ ઉપર પોસ્ટ ઉપર કોઈ ગુજરાતી બેઠો હોય એ આજનું નથી. આ તો વર્ષોથી દ્વાપર યુગ ને કળિયુગ, દ્વાપર યુગથી ચાલતું આવ્યું છે. એટલે પરીક્ષિત જે છે એના માટે સુખદેવજી મહારાજ જે છે એ દેવોને કહે છે કે હે દેવો, તમે આ અમૃત કળશ લઈને આવ્યો છો, પણ કવસુધા, તમારું આ સુધા શું છે? અને કવ કથા લોકે, આ કથા લોકની અંદર શું છે? અમૃત અને કથા આ બેની સરખામણી કઈ રીતે થઈ શકે? કવ કાચ કવ મહામણિ, કાચ અને મહામણિની સરખામણી જીવનમાં કઈ રીતે થઈ શકે? તમે મારી પાસે માગો છો કથા, પણ કથા માટે તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોવું જોઈએ, જે તમારામાં છાંટોય નથી. તો તમને હું કથા કઈ રીતે આપી શકું?
ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હોય એને કથા મળે. આ તમારી સામે જે પરીક્ષિત અહીંયા બિરાજમાન છે એ ચક્રવર્તી સમ્રાટ છે. એને ખબર પડી છે કે 7 દિવસની અંદર હવે મારું મૃત્યુ છે, તો એ ચક્રવર્તી સમ્રાટ આખું રાજ્ય છોડી અને અહીંયા ગંગા કિનારે બેસ્યો છે. રાજ્ય છોડ્યું એટલું નથી, પણ એને એના ધર્મપત્ની સાથેના સંબંધો તોડી અને અહીંયા ગંગા કિનારે બેઠો છે. એના પુત્ર અને પૌત્રાદિ બધાની મમતા છે, એ મમતા છોડી અને અહીંયા ગંગા કિનારે બિરાજમાન છે. અને એનાથી આગળ વાત કરું દેવો તો મનુષ્યને જીવવા માટે, એનું શરીર ચલાવવા માટે તો અન્ન અને જલ તો જોઈએ જ. તો ભગવાનની તૃષ્ણા, ભગવાનની ભક્તિની અંદર એટલો પ્રબળ થઈ ગયો છે કે એને અન્ન અને જળનો ત્યાગ કરીને અહીંયા ભગવાનની પ્રાપ્તિ માટે ગંગા કિનારે બેઠો છે. આટલી એની ભક્તિ પ્રબળ છે, ત્યારે હું એને અહીંયા જ્ઞાન આપવા માટે બેઠો છું. અને તમે દેવો અપ્સરાઓના નૃત્યમાંથી ઊંચા આવતા નથી, અને પોતાના ભૌતિક સુખો, મોજ, શોખ, મનોરંજનમાંથી ઊંચા આવતા નથી, ને તમે ભાગવતજીનું જ્ઞાન લેવા આવ્યા છો. જતા રહો બધા અહીંયાથી. એક પણ દેવ આ સભા મંડપમાં જોઈએ નહીં. તમે એના અધિકારી જ નથી, એટલે તમે બધા જ દેવલોકમાં ચાલ્યા જાઓ. સુખદેવજી મહારાજે ના આવા વાક્યો સાંભળ્યા ત્યારે અમૃત કળશ લઈ બધા દેવો જે છે સભામાંથી બહાર નીકળે છે. એ પછી સુખદેવજીએ પરીક્ષિતને ભાગવતજીનું જ્ઞાન કરાવ્યું, ભાગવત જ્ઞાન પ્રદાન કરાવ્યું. અને ભાગવત જ્ઞાન પ્રદાન થવાથી 7 દિવસની અંદર પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો. અને 7 દિવસની અંદર પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો ત્યારે બ્રહ્મલોકની અંદર હાહાકાર મચી ગયો, આખા દેવલોકની અંદર હાહાકાર મચી ગયો. 7 દિવસની અંદર મોક્ષ. ત્યારે બ્રહ્માજીએ પણ સ્વર્ગની, પોતાના બ્રહ્મલોકની અંદર જેટલા પણ મોક્ષ પ્રાપ્તિના સાધનો હતા એની તુલના કરી. અને મોક્ષ પ્રાપ્તિના સાધનોની તુલના કરી તો એની તુલનાની અંદર ભાગવતજી સર્વશ્રેષ્ઠ સાબિત થયા.